સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। શ્રાવણ માસમાં શિહોરીનું મહામંડલેશ્વર મંદિર બન્યું આસ્થાનું કેન્દ્ર। શિવલિંગ પર જળાભિષેક, બિલીપત્ર અર્પણ કરવા ભક્તોની ભીડ। હર હર મહાદેવના નાદથી ગુંજ્યું શિવાલય। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે બનાસ નદીના કિનારે આવેલું ઐતિહાસિક શ્રી મહામંડલેશ્વર મહાદેવ મંદિર ભક્તોની ભારે ભીડથી ભક્તિમય બન્યું હતું। શ્રાવણ સુદ દશમના સોમવારે વહેલી સવારથી જ નાના બાળકો, યુવાનો તથા વડીલો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન ભોળાનાથના દર્શન અને પૂજા અર્ચના માટે ઉમટી પડ્યા હતા। શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર બિલીપત્ર, પુષ્પ અર્પણ કરી જળાભિષેક અને દૂધાભિષેક કરીને ભગવાન શિવની આરાધના કરી હતી। આ દરમિયાન મંદિર પરિસર હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। સ્થાનિક લોકવાયકા મુજબ શિહોરીનું આ મહાદેવ મંદિર પાંડવોના સમયકાળ સાથે સંકળાયેલું છે અને પાંડવોએ અહીં શિવલિંગની સ્થાપના કરી હોવાનું કહેવાય છે। વર્ષોથી આ મંદિર શિહોરી ગામના ડાભી દરબારો સહિત 18 આલમના લોકોની આસ્થાનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે। દર વર્ષે શ્રાવણ માસની અમાસના દિવસે અહીં લોકમેળો યોજાય છે, જેમાં આસપાસના વિસ્તારો ઉપરાંત દૂર દૂરથી હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે। મેળા દરમિયાન ભક્તો માટે ચા, પાણી, નાસ્તા તથા ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। મંદિરમાં પૂજારી લાલપુરી, જીવાપુરી ગોસ્વામી દ્વારા પૂજા અર્ચના અને આરતી કરવામાં આવે છે। શ્રાવણ માસ દરમિયાન પૌરાણિક મહામંડલેશ્વર મહાદેવના દર્શન માટે ભક્તોનો પ્રવાહ સતત મંડલેશ્વર મહાદેવ કી જય। શિહોરી બનાસના નદીના કિનારે આવેલું મહામંડલેશ્વર મહાદેવ એટલે પડ્યું છે કે પાંડવો ટાઈમે અહીંયા વનવાસ ટાઈમે શિવજીને પૂજા કરીને 1008 આજુબાજુ મંદિરો હતા અને શિહોરી મહામંડલેશ્વરનું નામ પડી। આ મહંત અહીંયા રહેતા હતા દત્તપુરી મહારાજ, એના હિસાબે મહામંડલેશ્વર મહાદેવ પડ્યું અને અત્યારે બીજી સાઈડમાં નવું મંદિરનું જીર્ણોદ્ધાર કરી રહ્યા છે। ગામના 18 આલમો બધા સાથ સહકાર આપી અને મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને વધતા સવારમાં શ્રાવણ મહિનાના નિમિત્તે સવારમાં લોકો અહીંયા સવારને જે 5:45 આરતી થાય છે એ ટાઈમે હજારોની સંખ્યા હોય છે। બોલો મહામંડલેશ્વર મહાદેવ કી જય।